અનિચ્છનીય ઘટનાઓ અને કેટલાય બાળકોના મોત છતાં કેમ આ બોરવેલ જોખમી છે તેવી સાવ સામાન્ય વાત સમજાતી નથી. અમરેલીની જ આ ઘટના બાદ કેટલાક સવાલો ઉઠી રહ્યા છે. સવાલો થઈ રહ્યા છે કે શું 1.5 વર્ષની બાળકી બોરની પાઇપ પરના પથ્થર હટાવી શકે? આ સવાલ થવો સ્વાભાવિક છે. શું ખરેખર બોરવેલ પર પથ્થર હતા કે માત્ર ઉપજાવી કાઢેલી વાતો છે? બોરવેલને કેમ વ્યવસ્થિત બંધ કરવાની તકેદારી ના લેવામાં આવી? સરકારના આદેશો બાદ પણ કેમ તંત્ર માહિતીથી અજાણ છે? આ સવાલ થાય. શું જિલ્લાનું તંત્ર પાસે ખુલ્લા બોરવેલની કોઈ જ માહિતી નથી કે કેટલા બોરવેલ ખુલ્લા છે? એનો કોઈ રિપોર્ટ, કોઈ આંકડો જ નથી. અત્યાર સુધી જિલ્લા વહીવટી તંત્ર શું કરતું હતું? અત્યાર સુધી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કેવી આ બાબતને લઈને કાર્યવાહી કે પછી તપાસ કે પછી નિરીક્ષણ થયા? તે પણ સવાલ એ જિલ્લા વિભાગને થઈ રહ્યો છે. જૂન 2023માં એક રિપોર્ટ સામે આવ્યો હતો જેમાં બોરવેલમાં પડી જવાથી કેટલાક બાળકોના મોત થયા તેના આંકડા હતા અને આ આંકડા ખૂબ જ ચિંતાજનક હતા. એનસીઆરબીનો રિપોર્ટ છે. 2018 થી 2021 સુધી એટલે કે 4 વર્ષમાં દેશભરમાં બોરવેલમાં પડી જવાથી 281 લોકોના મોત થયા. એ આંકડો પણ આપણે સ્ક્રીન પર બતાવી રહ્યા છે. 2018માં 121 લોકોએ બોરવેલમાં પડી જવાથી જીવ ગુમાવ્યા છે. આ ખરેખર ચોંકાવનારું છે, ચિંતાજનક છે. 2019ની વાત કરીએ, 62. 2020માં 65 લોકોના બોરવેલમાં પડી જવાના કારણે મોત થઈ ગયા. 2021માં 33 લોકોએ જીવ ગુમાવ્યા અને આ 281માંથી 34 બાળકો હતા. 4 વર્ષમાં આ 281 લોકોના મોત થયા એ ગંભીર બાબત છે. સુપ્રીમ કોર્ટે જે આદેશ આપ્યા, અમલવારીને લઈને પણ કેટલીક બાબતો આપની સ્ક્રીન પર. સુપ્રીમ કોર્ટે પણ આવા કિસ્સાઓને ગંભીરતાથી લીધા અને આદેશો ભૂતકાળમાં પણ આપેલા છે. શું છે તેની વાત કરીએ. 11 ફેબ્રુઆરી 2010ના રોજ સુપ્રીમ કોર્ટે બોરવેલ અંગે ઘણી માર્ગદર્શિકા જાહેર કરી હતી, પરંતુ તેનું આજ સુધી ગંભીરતાથી પાલન થયું નથી. તેના અનેક દાખલા પણ સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયો પણ અવગણના થઈ છે તેવું પણ કહીએ. સુપ્રીમ કોર્ટે આવી ઘટનાઓમાં તાત્કાલિક પગલાં લેવા માટે અલગ અલગ રાજ્યોને નોટિસ આપી, એક નોટિફિકેશન આપ્યું, સાથે નોટિસ પણ આપી ધ્યાન રાખવામાં આવે, પાલન કરો. અને એવો આદેશ કરવામાં આવ્યો કે બોરવેલ ખોદવાના 15 દિવસ પહેલા જમીન માલિકે ડીસી અથવા તો પછી ત્યાંના જે સ્થાનિક સરપંચ છે ગામના એને જાણ કરવી અને અધિકારીઓની દેખરેખ હેઠળ આ બોરવેલ ખોદવો તેવું સુપ્રીમ કોર્ટે તે સમયે કહ્યું. અને બોરવેલ ખોદતી વખતે માહિતી બોર્ડ લગાવવું કે અહીંયા કામ ચાલી રહ્યું છે, આસપાસ ન ફરક. બોરવેલની આસપાસ કાંટાળા જે તાર છે તેની એક વાડ બનાવી જેથી કોઈ ભૂલથી પણ નજીક ના જાય. અને બોરવેલની ચારેય બાજુ કોન્ક્રીટની મજબૂત એ દિવાલ બનાવી આવું સુપ્રીમ કોર્ટે કહ્યું. એટલું જ નહીં, બોરવેલ હોય કે પછી કૂવાને ઢાંકવા માટે મજબૂત એક સ્ટીલનું ઢાંકણું પણ ઉપર ફેસિંગ કરવું, ઉપર લગાવવું તેવું પણ સુપ્રીમ કોર્ટે કહ્યું. હવે આદેશને 14 વર્ષ થઈ ગયા. 14 વર્ષ પહેલાની વાત છે, પણ પરિસ્થિતિ આપની સામે છે. અને કરુણતા એ છે કે હજુ પણ બોરવેલ ખુલ્લા છે અનેકો જગ્યા પર અને બાળકો તેમાં પડે છે. કેટલાય એના જીવ ગયા છે. 281 લોકો આ છેલ્લા 4 વર્ષમાં. આ આંકડો ખરેખર એ તમામ લોકો માટે, સભ્ય સમાજ માટે પણ ચિંતા ઉપજાવનારો છે.